મેજર સાહેબ, મેં 8 લાખ રૂપિયા સાધુ મારા પતિને નથી આપ્યો, મેં તો મારા દેશના રક્ષણ માટે મારા પતિને આપ્યો છે સાહેબ. ત્યારે આ શેક જો તમારે દેવો હોય તો કોઈ આ દેશની તેજોરીમાં સારા કાર્ય થતા હોય ને એમાં આપી દેજો. મને જો તમે મારી ઉપર દયા લાવતા હો તો મારો દીકરો 20 વર્ષનો છે, મારા દીકરાને પણ સૈનિક અને મારા દીકરાને સૈનિક બનાવી દો. એના દીકરાને સૈનિકમાં લઈ જાય છે, એના બાપની પાછળ તેમને નોકરી અપાવે છે અને એનો દીકરો પણ સૈનિક બની ગયો અને જોતામાં 7-8 વર્ષની અંદર પોતાનો દીકરો એ પણ શહીદી વોરી લીધી અને એ પણ શહીદ થઈને પોતાના ઘરે જ્યારે શહીદી દેહને લઈને આવે છે ત્યારે મેજર સાહેબને એમ થયું, ઓહો આ બાઈને હવે હું શું જવાબ આપી. ત્યારે એ શહીદી લઈ એ દેહને લઈને જ્યારે ઘરે જાય છે પણ બાઈમાં કોઈ ફરક નથી પડતો. જેમ મેજર સાહેબ ઉભા થઈને સામે ઊભી